જોઈશું સમાચાર વિસ્તારથી। વલસાડની 3 નગરપાલિકાની ગત 16 ફેબ્રુઆરીએ ચૂંટણી થઈ હતી, જેની મતગણતરી શરૂ કરવામાં આવી હતી। વલસાડની 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો। ભાજપની પેનલનો વિજય થતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા તેમજ ઉમરગામ તાલુકા પંચાયતની ફણસા, સરીગામ તેમજ કપરાડા તાલુકા પંચાયતની ઘોટણ બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું। રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લાની 3 પાલિકામાં 57.52% અને તાલુકા પંચાયતની 3 બેઠકો પર 54.49% મતદાન થયું હતું। વલસાડ પાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકમાંથી 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ થતા 37 બેઠક પર 100 મતદાન મથક પર મતદાન થયું હતું। નોંધાયેલા 90,034 મતદારમાંથી 48,059 મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 55.21% પુરુષ મતદાર અને 51.53% મહિલા મતદારે મતદાન કર્યું હતું। આ વલસાડ પાલિકામાં સવારે 7 થી 6 સુધી 53.38% મતદાન નોંધાયું હતું। પારડી પાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકમાંથી 1 બેઠક અગાઉ બિનહરીફ થતા 27 બેઠક માટે 32 મતદાન મથકો પર મતદાન થયું હતું। નોંધાયેલા કુલ 24,149 મતદારમાંથી 15,576 મતદારે મતાધિકારનો ઉપયોગ કરતા સાંજે 6 વાગ્યા સુધીમાં 64.50% મતદાન નોંધાયું હતું, જેમાં 66.56% પુરુષ અને 62.48% મહિલા મતદારોએ મતદાન કર્યું હતું। ધરમપુર પાલિકામાં કુલ 6 વોર્ડની તમામ 24 બેઠક પર મતદાન થયું હતું। નોંધાયેલા કુલ 20,654 મતદારમાંથી 13,922 મતદારે સાંજે 6 વાગ્યા સુધી મતદાન કર્યું હતું, જેમાં 70.70% પુરુષ અને 64.72% મહિલાએ મતદાન કરતા